નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો શહેરામાં પત્રકાર એકતા પરિષદની મીટિંગ યોજવામાં આવી, જેમાં પ્રમુખ પદે રમીશ શેખને નિમણૂક કરવામાં આવ્યા। ત્યારે આનો વધુ અહેવાલ જોવા માટે જોતા રહો અમારા રિપોર્ટર શકીલ હીરા શેખનો અહેવાલ। શહેરામાં પત્રકાર એકતા પરિષદની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા યોજી અને પ્રમુખ પદ માટે ઉમેદવારીના નામની દરખાસ્ત માંગી હતી। ત્યારે પ્રમુખ પદ માટે દાવેદાર તરીકે રમીશ શેખ એ દાવેદારી નોંધાવી હતી। તાલુકાના પત્રકારના સર્વાનુમતે શહેરા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે બિનહરીફ રમીશ શેખ ચૂંટાઈ આવ્યા હતા। વિવિધ હોદ્દાની દરખાસ્ત મંગાવી સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકે બશીર અંસારી, અલહાફિઝ શેખ, શકીલ શેખ હીરા, મહામંત્રી તરીકે ઇમરાન ખાન પઠાણ, મુકેશભાઈ મારવાડી, આઈટી સેલમાં આફતાબ શેખ, મંત્રી તરીકે ભૂપતભાઈ ડાભી, નટુભાઈ પઘી પઠાણ, સાહિલ ખાન, સહમંત્રી તરીકે શેખ મોહસિનભાઈ મુગલ, ફેજલ શેખ, ખજાનજીમાં બેલીમ અરફાતની નિમણૂક અપાઈ હતી। આમ પત્રકાર એકતા પરિષદની મિટિંગ શહેરા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી। ગુજરાતભરના જિલ્લાઓમાં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની નવીન કારોબારીની રચના કરવા બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા દ્વારા ઉદ્બોધન કરતા જણાવ્યું કે સલીમભાઈના એક વિચારથી સંગઠનની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠનમાં આ નામ આપી ગાંધીનગરની પ્રથમ મિટિંગ સર્વાનુમતે રાખવામાં આવી હતી। ભારતનું લોકશાહી ઢબે કામ કરતું પત્રકાર સંગઠન એટલે પત્રકાર એકતા પરિષદ એકમાત્ર એવું સંગઠન છે જેની ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી છે। માત્ર નામનું નહીં પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન હાલ પત્રકારોનો અવાજ બની સરકાર સાથે વાટાઘાટ કરી અને પત્રકારોને ન્યાય અપાવવાના પંથ પર ચાલી રહ્યું છે। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ શહેરા ખાતે પત્રકાર એકતા સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આવા અમારા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। અમારી ચેનલને પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા સમિતિ ગુજરાત આજે પંચમહાલ જિલ્લામાં 4 બેઠકો તાલુકાની રાખી છે। કુલ 7 તાલુકા છે, જ્યાં ઓછી સંખ્યા હોય અને મોટા તાલુકામાં બોલાવ્યા છે। 7 તાલુકાના પત્રકારોને મળવા માટે આજે હું પંચમહાલ જિલ્લામાં આખો દિવસ રહેવાનો છું। શહેરા તાલુકાની મિટિંગમાં આજે મોટી સંખ્યામાં તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા। ખૂબ મોટી ખેલદિલીથી ગઈ વખતે જે પ્રમુખ બન્યા હતા એની સ્વેચ્છાએ નવા પ્રમુખ બનાવવાની તક આપી, એટલે કે ખેલદિલી બતાવી અને નવા પ્રમુખ પણ સર્વાનુમતિ એટલે કે વગર સ્પર્ધાએ ચૂંટાયા હોય ત્યારે પત્રકાર એકતા પરિષદનો એકતાનો જે સંદેશ છે ને એ સાર્થક કર્યો છે। આ એકતા બતાવી છે એટલે સૌનો આભાર માનું છું। અને આ સંગઠન નજીકના દિવસોમાં જિલ્લાનું અધિવેશન કરવા જઈ રહ્યું છે। દરેક સભ્યોના ફોર્મ પણ આ મિટિંગોના માધ્યમથી ભરાઈ રહ્યા છે અને જિલ્લા અધિવેશનનું આમંત્રણ પણ અપાઈ રહ્યું છે। ત્યારે આ ત્રિવિધ કાર્યક્રમમાં આજે શહેરા તાલુકામાં ઉપસ્થિત રહી અને આજ બધાને મળવાનો મોકો મળ્યો એ બદલ શહેરા તાલુકાના તમામ પત્રકારોનો હું આભારી છું।